મકર સંક્રાંતિના આગમન સાથે શહેરના બજારોમાં શેરડી અને બોરના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે। પર્વને અનુલક્ષીને દાનમાં શેરડી, બોર અને લીલા શાકભાજી આપવાની પરંપરાને કારણે તેની માંગ વધતા ભાવમાં તેજી નોંધાઈ છે। શેરડીના વેપારીઓના જણાવ્યા પ્રમાણે બોર મહેસાણાથી આવતા હોય છે। આ વર્ષે પાક ઓછો હોવાથી બજારમાં આવક ઓછી થઈ છે અને પરિણામે ભાવ ઊંચા ચડ્યા છે। ગત વર્ષે 80 રૂપિયા કિલો વેચાતા બોરના ભાવ આ વર્ષે 100 થી 120 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે। શેરડીના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે। ગત વર્ષે એક સાઠો શેરડીનો ભાવે 200 રૂપિયા હતો, જ્યારે આ વર્ષે છૂટક બજારમાં 70 રૂપિયા પ્રતિ સાઠાની દરથી વેચાણ થઈ રહ્યું છે। વેપારીઓ માને છે કે આવનારા દિવસોમાં પણ ભાવ ઊંચા રહેવાની શક્યતા છે। પરંપરા મુજબ મકર સંક્રાંતિના દિવસે બોર, શેરડી અને શાકભાજીનું દાન કરવામાં આવે છે। માન્યતા મુજબ જે પરિવારના નાના બાળકો સ્પષ્ટ રીતે બોલતા ન હોય તેમના નામે બોરનું વેચણી કરવાથી લાભ પ્રાપ્ત થાય છે। પર્વની મોસમને કારણે શહેરના વિવિધ વિસ્તારમાં શેરડી અને બોરની હાટડીઓ જામી ગઈ છે અને બજારોમાં ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે। બ્લેક કલરની હોય તે મીડિયમ આવે તો 250 રૂપિયા બંડલ હોય, જાડો માલ હોય તો 300 રૂપિયા, અને આ રેગ્યુલર છે એ 200 રૂપિયા આવે, અને એનાથી મીડિયમ 160 180। આ કેવી છે, તોલ પર વેચાતી હોય છે કેવી છે? ના, આ બંડલ પર આવે। તોલ પર પેલી ખાલી આ રેગ્યુલર શેરડી ના એ જ તોલમાં વેચાય। આ ટેમ્પરવાળી આવે ને એટલે બંડલથી જ વેચાય। 10 નંગનો ભારો આવે। શું છે ભાવમાં વધારો ઘટાડો? 10-20 રૂપિયાનો ફરક છે, એટલો કંઈ ખાસ છે નહીં। જાડો માલ હોય તો 10-20 રૂપિયા વધારે, પાતળો હોય તો 10-20 ઓછા હોય, બસ એટલો જ, કંઈ બહુ ફરક નથી। શિવાજીજી જાદવ। હા, આ વખત વરસાદમાં બોર બધા બગડી ગયા છે, તો 60 રૂપિયા ભાવ પડ્યો, 60, 70, 50। ચંબેલીના 60 રૂપિયા પડ્યા છે, 60-50 ભાવ પડ્યો છે હોલસેલ બજાર, કેમ કે વરસાદમાં બધો માલ બગડી ગયો છે, ફૂલ બધા જરી ગયા છે। એ અત્યારે પહેલાં તો 40-50 હતા, પણ હવે 20% વધી ગયો છે। ચીમનભાઈ।